થાય, નહીં તો એનાથી જુદાઈ સહન કરવી પડે, એનાથી વિપ્રયોગ સહન કરવો પડે. એટલે આપણી જૂની પ્રાચીન સંસ્કૃતિમાં હજી પણ ગામડામાં એ પદ્ધતિ છે, પતિ ક્યારે પણ પત્નીનું નામ લઈને ના બોલાવે. આમ સાંભળો છો કે બાળકોનું નામ લઈને બોલાવે, પત્ની પતિનું નામ લઈને ના બોલાવે. આજકાલ તો તુકારે બોલાવે છે, ફેશન છે. સંતાનોએ પિતાનું નામ ના લેવું જોઈએ. પિતા પોતાના જ્યેષ્ઠ પુત્રનું નામ લઈને ના બોલાવે. શિષ્યોએ ક્યારેક ગુરુનું નામ લઈને સંબોધન ના કરાય. ગુરુ પણ પોતાના મુખ્ય શિષ્યનું નામ લઈને ના બોલાવે. જ્ઞાન માર્ગમાં જ્યારે દીક્ષા અપાય ત્યારે શિષ્યનું જુદું નામકરણ એટલા માટે જ કરવામાં આવે છે. આપણે ત્યાં પણ પદ્ધતિ છે, ગુરુનું નામ ન લેવાય. આપણા ગુરુદેવ જ્યારે પધારે ત્યારે શ્રી વલ્લભાધીશ કી જય, ગુરુપુત્ર પધારે ત્યારે વલ્લભ રાજકુમાર કી જય, અને વહુજી બેટીજી પરિવાર હોય તો વલ્લભકુલ પરિવાર કી જય, એ રીતે જય ઘોષની પદ્ધતિ છે. પ્રિય વ્યક્તિનું નામ ન લેવાય. અને સુખદેવજી એવા ગુરુ છે એટલા માટે સુખદેવજીનું નામ અહીંયા બતાવ્યું નથી. અને હવે આપણે પ્રવેશ કરીએ નૈમિષારણ્ય ક્ષેત્રમાં. નૈમિષારણ્ય જેવું દિવ્ય ક્ષેત્ર છે જ્યાં 17 પુરાણોની કથા થઈ છે. સુંદર મજાની વિદ્યાપીઠ છે. શૌનકજી એના કુલપતિ છે. 88,000 ઋષિઓ ત્યાં અધ્યયન કરી રહ્યા છે. સ્વર્ગની કામનાથી સહસ્રસમ નામનો યજ્ઞ કરવામાં આવ્યો. અને બધાની ઈચ્છા થઈ કે જ્યાં સુધી આ યજ્ઞ ચાલે, 1000 વર્ષ ચાલે એવા યજ્ઞ છે, ને યજ્ઞ ચાલે ત્યાં સુધી કોઈનું મૃત્યુ ના થવું જોઈએ. એ વિચારી મૃત્યુ દેવતાનું પણ આવાહન કર્યું છે. અને એ સમયે બધાની ઈચ્છા થઈ ભાગવતજીની કથા શ્રવણ કરવી છે. અને એ સમયે પ્રભુએ સૂતજીને ત્યાં મોકલ્યા છે. નૈમિષે સુતમાસેન અભિવાદ્ય મહામતિમ કથામૃત રસાસ્વાદ કુશલ સૌનકો બ્રવીતિ. કેટલો સુંદર પરિચય આપ્યો છે વક્તા અને શ્રોતાનો. વક્તા કેવા છે? મહામતિમ, મહાજ્ઞાની વક્તા છે. અને શ્રોતાઓ કેવા છે? કથામૃત રસાસ્વાદ કુશલ. પ્રભુની આ કથાને શ્રવણ કરવામાં તત્પર કુશલ એવા શ્રોતાઓ છે. એનો અર્થ વક્તા કે એ તો સાંભળે, પણ શબ્દની પણ એક મર્યાદા હોય છે. ઘણી વાતો શબ્દ દ્વારા વ્યક્ત ન થઈ શકે, તો વક્તાના હૃદયના ભાવને સમજી શકે એવા કથા શ્રવણ કરવામાં કુશલ શ્રોતાઓ છે. અને નૈમિષારણ્યના અનેક અર્થ બતાવ્યા. નિમિષ એટલે આંખનો એક પલકારો ઝબકે એટલો સમય. નૈમિષારણ્ય અર્થ થાય જ્યાં પલક માત્રમાં આપણું મન પ્રભુમાં લાગી જાય, અથવા તો પ્રભુના ભક્તો જ્યાં પલક માત્ર પણ પ્રભુની કથા વગર રહી શકતા નથી, એવું ક્ષેત્ર નૈમિષારણ્ય છે. સૂતજી પધાર્યા, પૂજન કર્યું. 7 પ્રશ્નો પૂછાયા છે. સઘળી કથાઓનો સાર અમને સંભળાવો. ભક્તિ અને જ્ઞાન યુક્ત વૈરાગ્ય કઈ રીતે વધે? વૈષ્ણવો મોહ અને માયાનું નિવારણ કેવી રીતે કરી શકે? આ કલિયુગમાં આસુરી સ્વભાવનો જીવ શુદ્ધ કઈ રીતે થઈ શકે? સૌથી શ્રેષ્ઠ કલ્યાણકારી સાધન શું? પાવનથી પણ પાવન શું? અને કૃષ્ણની પ્રાપ્તિ કરાવનારું શાશ્વત સાધન કયું? 7 પ્રશ્નો પૂછાયા છે. અને એના ઉત્તરમાં આખું ભાગવત કહેવાયું છે. જો ભાગવત 3જા દ્વાપરના અંતમાં રચાયું છે. શ્રીમદ ભાગવતમાં 12 સ્કંદ છે.
335 અધ્યાય છે, 332 અને 3 અધ્યાયને શ્રી મહાપ્રભુજી પ્રક્ષિપ્ત માને છે. 50 પ્રકરણ છે, 18,000 શ્લોક છે, 5,76,000 અક્ષરો છે. 18,000 શ્લોક કેવી રીતે કે 335 અધ્યાયમાં કુલ 16,195 શ્લોક છે. અહીં જે શુક ઉવાચ એ ઉવાચ ગણાતા પણ 1270 ઉમેરાયા. અડધા શ્લોકો 200 છે અને દરેક અધ્યાયના અંતે ઇતિ શ્રીમદ ભાગવતે મહાપુરાણે લખ્યું છે એ 335ની સંખ્યા થતા કુલ 18,000 શ્લોક શ્રીમદ ભાગવતમાં બતાવ્યા છે. તો પ્રશ્નો પૂછાયા. મહારાજ, આપ ગુરુ છો, જેમનું જ્ઞાન કરોડો સૂર્ય સમાન છે, અને એવા ગુરુની સામે બેઠા હોઈએ અને અમારા જીવનમાં અંધકાર હોય તો કેમ ચાલે? અને ગુરુને તો સર્વોપરી કયા છે. ચિંતામણીની સામે કોઈ કલ્પના કરીએ તો એ લૌકિક સુખ આપી શકે. કલ્પ વૃક્ષની સામે મનમાં કંઈક વિચાર કરીએ તો એ સ્વર્ગ સુધીનું સુખ આપે. પણ ગુરુ સર્વોપરી છે. ગુરુ કૃપા કરે તો સાક્ષાત ભગવાનના દર્શન કરાવી શકે. એટલા માટે કહ્યું, ગુરુ બિન એસી કૃપા કોણ કરે? ગુરુ વગર એવી કૃપા કોણ કરે જે પ્રભુની સાથે આપણું મિલન કરાવી દે? એટલા માટે છે ગુરુને સર્વોપરી ગયા છે. गुरु बिन ऐसी कृपा कौन करे, गुरु बिन ऐसी कृपा कौन करे. माला तिलक मनोहर बानो, माला तिलक छत्र धरे, गुरु बिन ऐसी कृपा कौन करे, गुरु बिन ऐसी कृपा कौन करे. सागर ते बूढ़त राखे, भव सागर ते बूढ़त राखे. दीपक हाथ धरे, दीपक हाथ धरे. सूर श्याम ऐसो समरत छिन मेरे उतरे, गुरु बिन ऐसी कृपा कौन करे, गुरु बिन ऐसी कृपा कौन करे. माला तिलक मनोहर बानो, माला तिलक मनोहर बानो. में शिर छत्र धरे, गुरु बिन ऐसी कृपा कौन करे, गुरु बिन ऐसी कृपा कौन, ऐसी कृपा कौन, ऐसी कृपा कौन करे.
गुरु बिन ऐसी कृपा कौन करे। गुरु બે અક્ષરનો શબ્દ નથી. ગો એટલે અંધકાર, રૂ એટલે તેને દૂર કરનાર. માનવીના જીવનમાં બે પ્રકારના અંધકાર છે, એક માતાના ઉદરનો અંધકાર અને બીજો અજ્ઞાનતાનો અંધકાર. જીવ માતાના ઉદરમાં ગર્ભ સ્વરૂપે આવે છે, જન્મ થાય છે, જીવન જીવે છે, મરણ થાય છે, ફરી પાછો માતાના ઉદરમાં આવે છે. આ પરિભ્રમણ નિરંતર ચાલતું રહે છે. તો ગુરુ કોને કહેવાય? જે માતાના ઉદરના અંધકારમાંથી બહાર કાઢી અને મોક્ષ સુધી પહોંચાડે, ગુરુ. અને બીજો અજ્ઞાનતાનો અંધકાર. અજ્ઞાનતાનો અંધકાર દૂર કરી જ્ઞાનના પ્રકાશમાં પ્રભુના દર્શન કરાવે, એનું નામ છે ગુરુ. અને વાસ્તવમાં ગુરુ એને જ કહેવાય જે પોતાના શિષ્યને પોતાની પાસે રોકી ન રાખતા પ્રભુ સુધી પહોંચાડે. નહીં તો કલિયુગમાં ગુરુઓની કોઈ કમી નથી. કબીરજી એક દોહામાં કહે છે, ગલિયન ગલિયન ગુરુ ખડે, મેરી કંઠી લો, સ્વર્ગ પડો ચાહે નર્ક પડો, પણ રૂપિયા મુझको દો. એવા ગુરુઓ ગલી ગલીએ મળી જાય. પણ વાસ્તવમાં ગુરુ એ છે જે શિષ્યને પોતાની પાસે ન રોકી રાખતા પ્રભુ સુધી પહોંચાડે. એક પ્રસંગ સાંભળ્યો હતો. એક માણસ મરીને સ્વર્ગમાં ગયો. એક દિવસ વધાઈ મળી કે આજે ભગવાનની સવારી અહીંથી નીકળવાની છે. ભક્તોની કતારમાં ભગવાનના દર્શન કરવા ઊભો રહ્યો. થોડી વાર થઈ, ઘોડા પર બેસીને કોઈ આવી રહ્યો હતો. પૂછ્યું, આ ભગવાન છે? ના, ફલાણા ફલાણા સંત છે. વળી થોડી વાર થઈ, કોઈ રથમાં બેસીને આવી રહ્યું છે, કોઈ પંખો કરે છે, કોઈ ચમર કરે છે, ભક્તોના ટોળા જય જયકાર કરે છે. પૂછ્યું, ભગવાન છે? ના, ફલાણા ફલાણા આચાર્ય છે. સાંજ પડવા આવી. કોઈ સંત, કોઈ મહંત, કોઈ મંડલેશ્વર, મહામંડલેશ્વર, આચાર્ય, અનેક સવારીઓ નીકળી ગઈ. ભગવાન હજી સુધી દેખાયા નહીં. ત્યાં જો દૂરથી ઘોડા પર બેસીને કોઈ વ્યક્તિ એકલું આવી રહ્યું તો મોઢા પર થાક હતો, ઉદાસી છે. કોઈએ કહ્યું, લો ભગવાન આવી ગયા. એટલે કે શું વાત કરો છો? અત્યાર સુધી કેટલાય મહાત્માઓની સવારી નીકળી ગઈ, હજારો ભક્તોના ટોળા જય જયકાર કરે, ભગવાન એકલા કેમ? ભગવાને કહ્યું, આ કલિયુગમાં જેટલા ગુરુ છે ને, એ બધાએ પોતાના શિષ્યોને પોતાની પાસે રોકી રાખ્યા છે. કોઈ મારી પાસે આવવા દેતું જ નથી. આ સંસારમાં સૌથી એકલો કોઈ હોય ને તો એ હું છું. વાસ્તવમાં ગુરુ એ જે શિષ્યને પ્રભુ સુધી પહોંચાડે. ગુરુ એ માધ્યમ છે, સેતુ છે. ને એટલા માટે તો સર્વોત્તમજીમાં શ્રી મહાપ્રભુજીને અદેય દાન દક્ષ કયા છે. અદેય એટલે જેને કોઈ ના આપી શકે એવું દાન. શ્રી મહાપ્રભુજીએ પ્રભુનો સેવા માર્ગ બતાવ્યો. કૃષ્ણ સેવા સદા કાર્ય, સર્વદા સર્વભાવેન ભજનીય વ્રજાધિપ. બ્રહ્મ સંબંધ થતા ઠાકોરજીની સેવાનો અધિકાર અને પ્રભુનો અનુભવ કરવાનો એ સરળ માર્ગ શ્રી વલ્લભે બતાવ્યો છે. અને એટલા માટે આપણા પુષ્ટિ માર્ગના સર્વોપરી ગુરુ, આપણા આચાર્ય એ મહાપ્રભુ શ્રી વલ્લભાચાર્યજી છે. નહીં તો ગુરુ કોને કહેવાય? ગુરુના 4 લક્ષણો શ્રી મહાપ્રભુજી બતાવે છે. ખરેખર ગુરુ કેવા હોવા જોઈએ? જેના હાથમાં આખા જીવનની સુકાન સોંપી દેવાની છે. કૃષ્ણ સેવા પરમ વિક્ષ દંભાદે રહિતમ નરમ શ્રી ભાગવત તત્વજ્ઞમ ભજે જિજ્ઞાસુ રાધરાત. જે કૃષ્ણ સેવા પરાયણ હોય, પ્રભુની સેવામાં નિરંતર જે પરાયણ હોય, વિક્ષ દંભાદે રહિતમ, દંભ આદિ ગુણોથી રહિત. એ પ્રભુની ભક્તિ દેખાવ કે દંભ માટે ન થતી હોય, પણ વાસ્તવમાં પ્રભુની સેવા ભક્તિ એનું જીવન છે. વાર્તા સાહિત્યમાં પ્રસંગ આવે છે, શ્રી મહાપ્રભુજી જ્યારે વ્રજયાત્રામાં પધાર્યા, કૃષ્ણદાસ મેઘનાદી સેવકો સાથે હતા. ગેવરવનમાંથી પસાર થઈ રહ્યા હતા. જોયું તો એક મરેલો અજગર પડ્યો હતો અને લાખો કીડીઓ પેલા અજગરને ફોલી ફોલીને ખાઈ રહી હતી. કૃષ્ણદાસ મેઘને પ્રશ્ન કર્યો, મહારાજ, આ અજગરની આ દશા કેમ? ત્યારે શ્રી મહાપ્રભુજી એના પૂર્વ જન્મનું વૃત્તાંત કહ્યું
કે અજગર ગયા જન્મમાં એક પાખંડી, લોભી અને દંભી ગુરુ હતો. પોતાના આત્મકલ્યાણનું કોઈ સાધન ક્યારે ના કર્યું, પણ કેવલ લોભ અને પાખંડથી પ્રેરાઈ હજારો શિષ્યો બનાવ્યા. પોતે તો મર્યો, એની અધોગતિ થઈ, પણ એના શિષ્યોની પણ અધોગતિ થઈ. એ જેના શિષ્યો કીડી બનીને ફોલીને ખાઈ રહ્યા છે ને કરે પાખંડી, તારો ભવ તો તે બગાડ્યો, પણ અમારો જન્મારો બગાડ્યો. અને એટલા માટે શ્રી મહાપ્રભુજી સાવધાન કરે છે. કૃષ્ણ સેવા પરાયણ હોય, દંભ આદિ ગુણોથી રહિત હોય. ત્રીજું કયું? નર. એનું કારણ વૈદિક પરંપરામાં વ્યાસપીઠ પર વ્યાસ પદ્ધતિથી બેસી શ્રીમદ ભાગવતજીની કથા કરવાનો અધિકાર અને શાસ્ત્રોક્ત દીક્ષા આપવાનો અધિકાર એ પુરુષ પરંપરાના આચાર્યને પ્રાપ્ત થાય છે. અધિકાર સ્ત્રીઓને પ્રાપ્ત થતો નથી. એનું કારણ યજ્ઞોપવિત દ્વારા દ્વિજત્વની પ્રાપ્તિ સ્ત્રીઓને થતી નથી. સ્ત્રી શિક્ષક હોઈ શકે, સંત હોઈ શકે, ઉપદેશક હોઈ શકે, પણ વ્યાસપીઠ પર બેસીને કથા કરવાનો અને દીક્ષા આપવાનો આ બંને અધિકાર સ્ત્રીઓને પ્રાપ્ત થતો નથી. બીજું, માસિક ધર્મ, રજસ્વલા ધર્મ આવતો હોય, એટલા માટે ત્યાં નર શબ્દ શ્રી મહાપ્રભુજીએ કહ્યો છે. અને ચોથું બતાવ્યું શ્રી ભાગવત તત્વજ્ઞમ. કેવલ ભાગવતની કથા કરનાર નહીં, ભાગવતના મૂળ તત્વને જાણી જેણે જીવનમાં ઉતાર્યું છે એવા સક્ષમ ગુરુ મળે તો શિષ્ય ભાવથી એના શરણમાં જાઓ, એ ચોક્કસ તમારો ઉદ્ધાર કરશે. ના ચારે ચાર લક્ષણો તો કેવલ શ્રી આચાર્ય ચરણમાં હોઈ શકે. એટલા માટે વર્તમાન સમયમાં અમે પણ જ્યારે કોઈ વૈષ્ણવને બ્રહ્મ સંબંધ આપીએ છીએ ત્યારે અમારી વ્યક્તિગત ક્ષમતાથી નહીં, પણ શ્રી મહાપ્રભુજીના પ્રતિનિધિ સ્વરૂપે, ગુરુ દ્વાર રૂપે બ્રહ્મ સંબંધ અપાય છે. આપણા આચાર્ય ગુરુ એ મહાપ્રભુ શ્રી વલ્લભાચાર્ય છે. અને વલ્લભ વંશજ વર્તમાન જે આચાર્ય છે ગુરુ દ્વાર છે. એટલા માટે જ મેં પ્રોટોકોલ તમને બતાવ્યું કે આપણા ગુરુદેવ જ્યારે પધારે એમાં લૌકિક ભાવ ન રાખતા આપણા માટે પ્રગટ શ્રી વલ્લભનું સ્વરૂપ છે. અને એટલા માટે વલ્લભાધીશ કી જે આદિનો ક્રમ આપણે ત્યાં છે. તો કે છે એવા ગુરુ છો, અને એવા ગુરુની સામે અમે બેઠા હોઈએ અને અમારા જીવનમાં અંધકાર હોય તો એ કેમ ચાલે? કૃપા કરીને મારું સમાધાન કરો. પ્રશ્નો ઘણા પૂછાયા, એક જ ઉત્તર મળ્યો, કાલ વ્યાલ મુખગ્રાસ ત્રાસ નિર્ણાશ હેતવે શ્રીમદ ભાગવતમ શાસ્ત્રમ કલૌકીરેન ભાષિતમ. આ કલિયુગના જીવો કેવા છે? તો કાલ વ્યાલ મુખગ્રાસ. વ્યાલ એટલે સર્પ. આ કાળને સર્પની ઉપમા આપવામાં આવી છે. ભવાટવી, અટવી એટલે જંગલ. આપણું આ જીવન એક જંગલ જેવું છે અને જંગલમાંથી આપણે પસાર થતા હોઈએ. આસપાસમાં વાઘ, વરુ, સિંહ, ચિત્તો, દીપડો, કોઈ હિંસક પશુ હોય તો શ્વાસના કે પગલાના અવાજ પરથી ખબર પડી જાય કે કોઈ હિંસક પશુ નજીકમાં છે. પણ પેલો સર્પ ક્યારે સરકતો સરકતો આવે અને પગમાં ડંખ મારીને ચાલ્યો જાય, ખબર પણ ના પડે. એમ કાળ સર્પ જેવો છે. અને કાળરૂપી સર્પની મુખ પાસે કોળીઓ બનીને બેસેલો એવા જીવ. પરીક્ષિત તો ભાગ્યશાળી હતા કે એને ખબર પડી ગઈ હતી કે 7 દિવસ પછી એનું મૃત્યુ થશે, પણ આગલી ક્ષણે આપણું શું થશે એની ગેરંટી કોઈની પાસે છે? આપણે કેવા જીવ છીએ કે 5 વર્ષીય અને 10 વર્ષીય યોજના તો બનાવીએ. આ વર્ષે રૂપિયા ભેગા કરશું, આવતા વર્ષે દીકરીને પરિણાવશું, પછી 3 વર્ષ પછી દીકરાના લગ્ન કરશું, 5 વર્ષ પછી આ ફ્લેટમાંથી બંગલામાં રહેવા જઈશું. 5 અને 10 વર્ષની યોજનાઓ બનાવીએ, પણ આવતીકાલનો ભરોસો નથી, આગલી ક્ષણનો ભરોસો નથી કે આપણું શું થવાનું છે. ને કોઈ શાયરે બહુ સરસ કહ્યું કે કમાલ કા હૌસલા દિયા હૈ ખુદા ને इंसान को, कमाल का हौसला दिया है खुदा ने इंसान को, वाकिफ अगले पल से नहीं और वादे जन्मों के करता है. एवा कलयुगनो जीव
મહાભારતમાં પ્રસંગ આવે છે, યુધિષ્ઠિરનો પ્રતિદિન દાન દેવાનો નિયમ હતો. આવનાર દરેક યાચકોને પ્રતિદિન પુષ્કળ દાન આપે, કોઈ એમના ઘરેથી ખાલી હાથે ન જાય. એક વખત દાન દઈને નિવૃત્ત થયા, મહેલમાં જતા હતા, ત્યાં કોઈ યાચક બ્રાહ્મણ આવ્યા. કહ્યું, મહારાજ આજે હું બહુ થાકી ગયો છું, આજે તમે રાજ્યના અતિથિ બની જાઓ, આવતીકાલે તમે માગશો એટલું દાન આપીશ. બ્રાહ્મણને સંતોષ થયો, એ અતિથિ ગૃહમાં ચાલ્યા ગયા. એ રાતે ભીમસેને આખા નગરમાં નગારા વગડાવ્યા, ઢોલ તાસા શહેણાઈ વગડાવી, ઉત્સવ મનાવ્યો. યુધિષ્ઠિરે ભીમને બોલાવ્યા. અરે ભીમ, આજે કોઈ તહેવાર છે, કોઈ ઉત્સવ છે? આ ઢોલ તાસા શહેણાઈ શેના વાગી રહ્યા છે? કે મોટા ભાઈ, તમે અવારનવાર કહેતા હો છો કે માણસનો ક્ષણનો પણ ભરોસો નથી, ક્યારે પ્રાણ નીકળી જશે, કોઈ એની ગેરંટી નથી. અને પેલા આવનાર યાચકને તમે આવતીકાલે દાન લેવાનો સમય આપ્યો, એનો અર્થ કે તમને ખબર પડી ગઈ કે આવતીકાલ સુધી તમે જીવતા રહેવાના છો, એનો ઉત્સવ મનાવી રહ્યો છો. યુધિષ્ઠિર કે ભીમ, તે મારી આંખો ખોલી નાખી, કાલની કોને ખબર છે? ત્યારે ને ત્યારે પેલા બ્રાહ્મણને બોલાવી અને એમને દાન આપ્યું. એટલે કે છે, જીવ કાલ વ્યાલ મુખગ્રાસ, કાળ રૂપી સર્પના મુખ પાસે કોળીઓ બનીને બેસેલો એવો જીવ, એની પાસે એના ઉદ્ધાર માટે શ્રીમદ ભાગવત શાસ્ત્ર સિવાય બીજો કોઈ ઉપાય નથી. કલિયુગમાં આત્મકલ્યાણનું શ્રેષ્ઠ સાધન શ્રીમદ ભાગવતજી છે. એનું કારણ, મૃત્યુ તો બધાને આવવાનું જ છે. જેનો જન્મ છે એનું મૃત્યુ સનાતન છે, રોકી ન શકાય. પણ મૃત્યુને પણ મહોત્સવ કેવી રીતે બનાવવો એ શીખવું હોય તો શ્રીમદ ભાગવત આપણને બતાવે છે. પણ પ્રશ્ન થાય, માનવીનું મન અનેક જન્મોની વાસનાની મલિનતાથી ઘેરાયેલું છે. ભાગવત કથા શ્રવણ કરવાનો વિચાર માણસના મનમાં કેવી રીતે આવે? કાલે કહ્યું હતું ને, હમણાં શાસ્ત્રીજી પણ કહ્યું ને, ઇલેક્ટેડ અને સિલેક્ટેડ. પ્રજાના દ્વારા ઇલેક્ટેડ ગાંધીનગર કે દિલ્હીની ખુરશી પર બેસે, અને પ્રભુના દ્વારા સિલેક્ટેડ હોય એ જ કથામાં આવે. બધા ના આવી શકે. પ્રભુ વિચાર કરે, પ્રભુ જેને પાત્ર બનાવે એ કથામાં આવી શકે. અત્યાર સુધી કેટલાય જન્મો આપણે લીધા હશે. દરેક જન્મમાં આ શરીરનું ખોળિયું તો બદલાતું રહ્યું, પણ મન તો એનું એ ચાલ્યું આવે છે. કેટલાય પ્રકારો જોયા, કેટલાય વિચારો આવ્યા, જાત જાતના કર્મો આપણા મન પર થયા. તો એવા મલિન મનમાં શ્રીમદ ભાગવતજીની કથા સાંભળવાનો વિચાર ક્યાંથી આવે? તો કયું, એ તસ્માદ પરમ કિંચન મનઃશુદ્ધ્યૈ ન વિદ્યતે જન્માંતરે ભવેત પુણ્યમ તદા ભાગવતમ લભે. અનેક જન્મોના પુણ્યકર્મોનો ઉદય થાય ત્યારે શ્રીમદ ભાગવતજીની કથા શ્રવણ કરવાનો અવસર મળે છે. સ્વર્ગના દેવો પણ જેના માટે તરસે છે. પ્રસંગ આવે છે ને, ગંગાજીનો પરમ પાવન રમણીય કિનારો, ભારતનો ઋષિમુનિ સંત સમાજ એક પરમ પાવન પ્રસંગને માણવા આવ્યો. અભિમન્યુના પુત્ર મહારાજ પરીક્ષિત અનશન વ્રત ધારણ કરી કથા શ્રવણ કરવા તત્પર થયા. અને સુખદેવજી મહારાજ કથા પ્રારંભ કરે પેલા એક ઘટના ઘટી. સ્વર્ગના દેવતાઓ હાથમાં અમૃતનો કળશ લઈને ત્યાં ઉતરી આવ્યા. કહ્યું, મહારાજ, અમે એક વિનિમય માટે આવ્યા છીએ, તમારી સાથે થોડો વેપાર કરવો છે. જો દેવો શુદ્ધ હૃદયથી આવ્યા હોત તો કથા શ્રવણ કરવાનો લાભ મળ્યો હોત, પણ અહીંયા હેતુમાં ભેદ છે. વેપારી બુદ્ધિથી આવ્યા છે. કયું, આજથી 7 દિવસ પછી તક્ષકના દંશથી પરીક્ષિતનું મૃત્યુ થશે. અમારી પાસે આ અમૃતનો કળશ છે,
અમૃતનું પાન પરીક્ષિતને કરાવો, અમર બની જશે. અને એક માનવીને એનાથી વધારે બીજું શું જોઈએ? પણ એના બદલામાં, અહીંયા બદલાની ભાવના આવી, એના બદલામાં કથામૃતનું પાન તમે અમને કરાવો. સુખદેવજી મહારાજને ગમ્યું નથી, પણ પરીક્ષિતની પરીક્ષા કરવા પૂછ્યું, રાજન, તમારી સામે બે પ્રકારના અમૃત છે, સ્વર્ગામૃત અને કથામૃત. તમારે કયા અમૃતનું પાન કરવું છે? આપણા જેવો કોઈ સામાન્ય લૌકિક બુદ્ધિવાળો જીવ હોય તો શું કે, માનો તમને કોઈ પૂછે આ સ્વર્ગનું અમૃત અને આ કથામૃત, તમારે કયા અમૃતનું પાન કરવું છે, તો તમે શું કહો? હા, કંઈક તો બોલો. શું કહો તમે? કયું અમૃત પીવું છે? કથામૃત. અહીંયા કહેવાનું સહેલું લાગે બહુ, ખરેખર આવ્યું હોય તો પછી આપણે શું કહીએ? આ અમૃત પીને અમર બની જઈએ, કથા તો ગમે ત્યારે સાંભળશું. પણ પરીક્ષિત ધીર ગંભીર પુરુષ હતા. વિવેકથી ગુરુને વિનંતી કરી, મહારાજ આપ કૃપા કરીને બતાવો કે બંને અમૃતનું પાન કરવાથી શું લાભ મળે. સુખદેવજી કહ્યું, રાજન, સ્વર્ગના અમૃતનું પાન કરીશ તો તને દીર્ઘ જીવન મળશે, જરા કથામૃત તને દિવ્ય જીવન આપશે. અમૃતનું પાન કરવાથી એટલો ફાયદો થશે કે તારું શરીર અમર બની જશે, પણ એનાથી કોઈ આધ્યાત્મિક લાભ નહીં મળે. અમૃત પીવાથી જીવના સ્વભાવગત દોષોમાં કોઈ પરિવર્તન આવતું નથી. ભગવાને રાહુનો શિરચ્છેદ કર્યો, મર્યો નહીં, કેમ કે એણે અમૃત પેલા પી લીધું હતું, પણ અમૃત પીવા છતાં એના સ્વભાવમાં રહેલું અસુરત્વ તો એમનું એમ જ રહ્યું છે. ઇન્દ્ર જેવા દેવોને અમૃત પીવા છતાં કામ, ક્રોધ, લોભ જેવા દુર્ગુણો સતાવી જ રાખે છે. જ્યારે રાજન, કથામૃતની તો વાત જ ન્યારી છે. તારા શરીરને ભલે અમર નહીં બનાવે, પણ તને જીવાત્માના અમર્ત્ય સ્વરૂપનું જ્ઞાન કરાવશે. તારી અંદર રહેલા દુર્ગુણ રૂપી જે દુષ્કંટકો છે ને મૂળમાંથી બહાર કાઢશે, તને પવિત્ર બનાવશે, નિર્મળ બનાવશે. આમ તો પૃથ્વી પર અમૃતનું એક ટીપું પણ મળવું દુર્લભ છે, પણ આ તો અમૃતની સરિતા છે. શ્રવણ અને કીર્તન એ બેના કિનારા છે. નદીમાં પૂર આવે ત્યારે કિનારે રહેલા વૃક્ષો કંટકો મૂળમાંથી ઉખડી જાય, એમ કથામૃતની સરિતામાં જ્યારે જ્યારે પૂર આવે ત્યારે વક્તા અને શ્રોતાની અંદર રહેલા બધા જ દુષ્કંટકો રૂપી દુર્ગુણો મૂળમાંથી બહાર નીકળી જાય. જ્યારે જ્યારે એનું પાન કરવાનું સૌભાગ્ય મળે ત્યારે ક્ષણનો વિલંબ કર્યા વગર જીવાત્માએ તત્પર રહેવું જોઈએ. ગુરુના મુખથી કથામૃતનું રહસ્ય જાણ્યા પછી પરીક્ષિતે પણ સ્વર્ગના અમૃતનો ત્યાગ કર્યો અને કથામૃતનું પાન કરવાનો સ્વીકાર કર્યો. અને સ્વર્ગના દેવો કે જેમને હીરો અને કાચના ટુકડા વચ્ચેનો તફાવત પણ ખબર નથી, એમને અનધિકારી જાણી સુખદેવજી એમને કથામૃતનું પાન કરાવ્યું નથી. એટલે જ કહેવાયું, અભક્તા તાંસ વિજ્ઞાય ન દદૌસ કથામૃતમ. એ દેવોને અભક્ત જાણી અને એમને પણ કથામૃતનું પાન મળ્યું નથી. અને એટલા માટે સ્વર્ગના દેવો પણ સ્વર્ગમાં નિત્ય પ્રભુને વિનંતી કરે છે કે હે પ્રભુ, અમારા કોઈ જન્મોના પુણ્ય કર્મોનો ઉદય થયો હોય તો આ ભારતની ભૂમિમાં અમને વૈષ્ણવ કુળમાં અવતાર આપજો, જેનાથી આપની કથા શ્રવણ કરવાનું સૌભાગ્ય અમને મળે. અનેક જન્મોના પુણ્યનો ઉદય થાય ત્યારે શ્રીમદ ભાગવતજીની કથા શ્રવણ કરવાનો અવસર મળે છે. અને કથાથી માનવીનું મન શુદ્ધ થાય છે. માણસનું મન કેવું છે તો કે છે દર્પણ જેવું. જો દર્પણ એટલે અરીસો, એની સામે આપણે ઊભા રહીએ તો આપણે જેવા હોઈએ એવું આપણું પ્રતિબિંબ દર્પણમાં પડે. અંગ્રેજીમાં દર્પણનો બીજો એક પર્યાય, દર્પણને આપણે એનો પર્યાયવાચી શબ્દ છે આઈનો. દર્પણ એટલે આઈનો. બહુ સરસ છે, આપણને કહે છે આઈ નો વોટ યુ આર. હું સારી રીતે જાણું છું તો કેવો છે. પણ દર્પણ એ માત્ર બાહ્ય પ્રતિબિંબ બતાવે છે. અને માણસ બહુ બુદ્ધિશાળી દર્પણને છેતરી શકે. મોઢામાં એક દાંત ન હોય
અને પેલી ખોટી 32 પહેરીને ઊભો રહે અને હસે તો આમ દાંતવાળો ચહેરો દેખાય. શરીરનો વાન કાળો હોય, પાવડર મેકઅપ કરીને ઊભો રહે તો ધોળો વાન દેખાય. માથા પર એકે વાળ ના હોય, વીગ પહેરીને ઊભો રહે તો વીગવાળો ચહેરો દેખાય, વાળવાળો. એ બાહ્ય દર્પણને માણસ છેતરી પણ શકે, પણ આ મનરૂપી દર્પણને ક્યારેય કોઈ છેતરી શકે નહીં. કારણ કે આપણું મન એ પરમાત્માનો અંશ છે, અંતર્યામી, પ્રત્યેક જીવના અંતરમાં બિરાજે છે. અને એટલા માટે મનરૂપી દર્પણને ક્યારેય કોઈ છેતરી શકે નહીં. જે આપણે કરીએ બધાનું પ્રતિબિંબ આપણા મન ઉપર પડતું હોય છે. એટલા માટે જ કહ્યું કે તોરા મન દર્પણ કહેલાય, ભલે બુરે સારે કર્मों को देखे और दिखाए, तोरा मन दर्पण कहलाए. भले बुरे सारे कर्मों को देखे और दिखाए, तोरा मन दर्पण कहलाए, तोरा मन दर्पण कहलाए. भले बुरे सारे कर्मों को देखे और दिखाए, तोरा मन दर्पण कहलाए, तोरा मन दर्पण कहलाए. मन ही ईश्वर, मन ही देवता, मन से बड़ा कोई. मन ही ईश्वर, मन ही देवता, मन से बड़ा कोई. मन उजियारा जब जब फैले, जब उजियारा इस उजले दर्पण पर प्राणी धूल ना जमने पाए, तोरा मन दर्पण कहलाए, तोरा मन दर्पण कहलाए. सुख की कलिया दुख के कांटे, मन सबका. सुख की कलिया दुख के कांटे, मन सबका. मन से कोई छुपे ना, मन के हजार, जग से कोई भाग ले चाहे, मन से भाग न पाए, तोरा मन दर्पण कहलाए, तोरा मन दर्पण कहलाए.
तन की दौलत ढलती छाया, मन का धन तन की दौलत ढलती छाया, मन का तन के कारण मन के धन को मत मानी मन की कदर भुलाने वाला हीरा जग में गवाए, तोरा मन दर्पण पे आए, तोरा मन दर्पण पे आए। भले बुरे सारे देखे और दिखाए, तोरा मन दर्पण पे आए, तोरा मन दर्पण, तोरा मन दर्पण, तोरा मन दर्पण के એ મનને શુદ્ધ કરવાનું સાધન અને શ્રીમદ ભાગવતજીની કથા, એનાથી મનની મલિનતા દૂર થાય, મન પવિત્ર બને. અને શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે, પ્રભુ આપણા હૃદયમાં ક્યારે પધારે કે જ્યારે આપણું અંતઃકરણ વિશુદ્ધ બને ત્યારે. શુદ્ધ અંતઃકરણમાં પ્રભુ બિરાજે અને પ્રભુનો અનુભવ અંતઃકરણથી થાય છે. પણ અનેક જન્મોના પુણ્યકર્મોનો ઉદય થાય ત્યારે ભાગવત કથા શ્રવણ કરવાનું સૌભાગ્ય જીવને મળે છે. આ કથા એટલે શું કે સુખે સ્થાપયતે ઇતિ કથા, શાશ્વત સુખમાં સ્થાપનારી આ કથા છે. અને સુખ એટલે લૌકિક સુખ નહીં, એ સુખ એટલે પ્રભુના ચરણારવિંદ, પ્રભુના ચરણારવિંદ સુધી પહોંચાડનારી એવી આ કથા છે. સુતજી આગળ કહે છે, અત્ર તે ભક્તિયુક્તમ કથાનકમ શુકેન મમ યદ પ્રોક્તમ રહસ્યમ વિચાર્ય. સાંભળો, તમને કેવો પ્રસંગ સંભળાવું છું જે સુખદેવજીએ મને પોતાનો અંગત શિષ્ય માનીને કહ્યો છે. અને કથાનું શ્રવણ કરતા પહેલા એક 5-7 મિનિટનો નાનકડો વિશ્રામ આપણે કથાને આપીએ કે મનોરથી પરિવારના કેટલાય સ્વજનો આવ્યા છે અહીંયા, જેમનું કંઈક સન્માન એની વિધિ છે. તો 5 મિનિટનો થોડો સમય આપણે કથાને વિશ્રામ આપીએ. બોલીએ શ્રી વલ્લભાધીશ કી જય. ખૂબ જ ઓછી ક્ષણોમાં આ ઉપક્રમ આપણે સમેટી લઈશું. તો જે પણ મુરબ્બીઓના નામ અત્રેથી ઘોષિત થાય તેઓને વિનંતી કે ખૂબ ઝડપથી સત્વરે તેઓ મંચ પર આવી જશો. 2-4 ભાઈઓ સાથે આવી જજો. અંકિતભાઈ પાનસુરિયા સુરત, ભાવેશભાઈ કસવાલા ભંડારિયા, નંદલાલ બાપા મિસ્ત્રી દુધાળાથી, બાબુભાઈ ઢાસા, હિતેશભાઈ ઈફણવિયા કેરિયા, પોપટભાઈ પાંચાણી વંડા, ધીરુભાઈ પાંચાણી વંડા, લાલજીભાઈ પાંચાણી વંડા, ભાવેશભાઈ ભંડેરી ભેળાવદર, રમણીકભાઈ ઢોબરિયા,
ભાવેશભાઈ મોવલિયા સુરત, નીતિનભાઈ ભોજાણી સુરત, બોલાયા તેઓને વિનંતી સત્વરે મંચ પર આવશો અને પૂજ્યશ્રીના આશીર્વાદ પ્રાપ્ત કરશો. આ કથા મંડપની બહાર પણ ઘણા વૈષ્ણવ બેઠા છે, જેઓને એવું લાગે છે કે અવાજ તો બહાર સુધી આવે છે, કથા તો બહાર સંભળાય છે, તો અંદર શું કામ જવું જોઈએ. પણ બહાર કથા છે, અહીંયા ભાગવતજી પણ છે અને ભાગવતની કથા પણ છે. તો કૃપા કરીને બહાર પરિસરમાં કોઈ વટવૃક્ષની છાયા નીચે બેસેલા હોય આમ તેમ તેવા ભાઈઓ બહેનોને વિનંતી, કથા મંડપમાં આવીને જ બેસવાનો આગ્રહ રાખશો. આપ સર્વને નમ્ર નિવેદન છે. સાથે જ જિગ્નેશભાઈ ભંડેરી સત્વરે આવતા જઈશું આપણે. જિગ્નેશભાઈ ભંડેરી વેળાવદર, ઉપેન્દ્રભાઈ ભંડેરી વેળાવદર, અશોકભાઈ સાવલિયા, ભરતભાઈ બોદર મેરિયાણા, જયંતિભાઈ રાણપરિયા, સાવંતભાઈ માલવિયા સુરત, પરેશભાઈ જીરા, પ્રકાશભાઈ માલવિયા, જગદીશભાઈ ઉલડિયા ધોબા, રાજુભાઈ સોજિત્રા સાવરકુંડલા, નાગજીભાઈ દેવાણી આંબરડી, મહેશભાઈ સાવરકુંડલા, સંજયભાઈ શેલણા, અજયભાઈ તંત્રી ઇંગોરાળા લક્ષ્મી ડેરીથી, અશોકભાઈ ઢોલરિયા વેળાવદર લક્ષ્મી ડેરી, સંજયભાઈ મેરિયાણા, નિલેશભાઈ બબાડિયા, વિપુલભાઈ આલાપ મહાલક્ષ્મી, નિલેશભાઈ રાથડી, વિશાલભાઈ બાવસિયા, પિયુષભાઈ, હિતેશભાઈ, કિશોરભાઈ ઢોલરિયા વેળાવદર, હસમુખભાઈ ઢોલરિયા વેળાવદર, સુરેશભાઈ ભવાડિયા શાંતિનગર, હરેશભાઈ ભવાડિયા શાંતિનગર, હિંમતભાઈ ભુવા, અરવિંદભાઈ રાદડિયા, હિતેશભાઈ નસીત મહાલક્ષ્મી, શ્યામજીભાઈ ત્રાડા નાના ભમોદરા. આ સર્વે જે મહાનુભાવોના નામ અત્રેથી ઉદ્ઘોષિત થયા તેઓ સત્વરે મંચ પર પધારી પૂજ્યશ્રીના આશીર્વાદ પ્રાપ્ત કરશો. આ ઉપક્રમ બાદ તુરંત જ આપણી શ્રીમદ ભાગવત કથા પુનઃ પ્રારંભ થઈ જશે. ભોળાભાઈ મેરિયાણા, ગોરધનભાઈ વેળાવદર, બિનલભાઈ કુનાવાલા સુરતથી, બિમલભાઈ ગુણાવાલા સુરતથી તેઓ પણ મંચ પર પધારશો. બોલીએ શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય. સુતજી કહે છે, સુખદેવજી મને પોતાનો અંગત વિશ્વાસુ શિષ્ય માનીને જે પ્રસંગ કહ્યો એ પ્રસંગ હવે હું તમને સંભળાવું છું. એકદાહી ચત્વારે ઋષયો મલા સત્સંગાર્થમ સમાયાતા
દગ્રશોસ્તત્ર નારદ. એકવાર ચારે શરદ કુમારો સત્સંગની ઈચ્છાથી પૃથ્વી પર આવ્યા ને જ્યાં પ્રભુની લીલા થઈ હતી એ વ્રજની ભૂમિમાં યમુનાજીના કિનારે વિચરણ કરતા હતા. તો ત્યાં સામેથી એમણે નારદજીને આવતા જોયા. જે નારદજીના મુખ પર હંમેશા ભગવદ નામનું તેજ હોય, જે નારદજીના મુખ પર હંમેશા પ્રસન્નતા હોય, એ નારદજીનું મુખ નિસ્તેજ લાગતું હતું, મુખ ઉપર ઉદાસી હતી. અનેક સંતના ચાલવામાં જે ગતિ હોય, ગતિ પણ આજે શિથિલ દેખાતી હતી. સનત કુમારે નારદજીને પૂછ્યું, કથમ બ્રહ્મંદીન મુખ કુતશ્ચિંતાતુરો ભવાન ત્વરિતમ ગમ્યતે કુત્ર કુતશ્ચાગમનમ તવ. હે દેવર્ષિ, આપનું મુખ ઉદાસ કેમ લાગે છે? આપ તો પ્રભુની પાસે રહેનારા છો, નિત્ય પ્રભુની લીલાઓનું ગાન કરનારા છો. જેના મુખમાં પ્રભુનું નામ હોય એના મુખ પર ઉદાસી કેમ શોભે? કૃપા કરીને બતાવો કે આપ ક્યાંથી આવ્યા છો અને કઈ તરફ જઈ રહ્યા છો. નારદજી પાસેનો ઉત્તર પણ છે, પણ મોટા ભાગના લોકો એ જાણતા જ નથી કે આપણે ક્યાંથી આવ્યા અને હવે પાછું આપણે ક્યાં જવું છે. પણ વૈષ્ણવને તો ખબર હોવી જ જોઈએ કે આપણે ક્યાંથી આવ્યા અને હવે ક્યાં જવું છે. આપણે વૈષ્ણવ ક્યાંથી આવ્યા બધા કહેશો કોઈ? પુષ્ટિજીવો ક્યાંથી પ્રગટ થયા? બ્રહ્મ સંબંધના ગદ્ય મંત્રમાં શું બોલો છો બધા? ભગવાન કૃષ્ણથી વિખૂટા પડે હજારો વર્ષોનો સમય વ્યતીત થવાથી આ પુષ્ટિજીવો એ પ્રભુની શ્રીઅંગની સૃષ્ટિ છે. આપણે બધા જ પ્રભુના નિત્ય લીલા ધામમાંથી આવ્યા છીએ. પ્રભુની ઈચ્છા કે કોઈ પણ કારણસર પ્રભુથી વિખૂટા પડી પ્રભુના નિત્ય લીલા ધામમાંથી આપણે અહીંયા ભૂતલ પર આવ્યા. અનેક જન્મ લીધા, અનેક યોનિઓમાં ભટકતા ભટકતા મનુષ્યનું શરીર મળ્યું અને પ્રભુની કૃપાથી વૈષ્ણવ દેહ મળ્યો. બ્રહ્મ સંબંધ દ્વારા પ્રભુ સાથે વરણ થયું અને શરીર છૂટે તો એ પાછું ક્યાં જવું છે? ક્યાં જવું છે? હા, પાછું બીજા જન્મમાં લંડન, પેરિસ, અમેરિકા ક્યાં જવું છે? સ્વર્ગમાં જવું છે. વૈષ્ણવની તો એક જ આકાંક્ષા હોય, પ્રભુ પાછા આપના નિત્ય લીલા ધામમાં આપની સેવાની પ્રાપ્તિ થાય. નિત્ય લીલા ધામમાંથી વિખૂટા પડીને આવ્યા અને પાછું પ્રભુના એ જ નિત્ય લીલા ધામમાં વૈષ્ણવે જવાનું છે. નારદજી કહે છે, અહમ તો પૃથ્વીમ યાતો જ્ઞાત્વા સર્વોત્તમાનિતિ પુષ્કરમ ચ પ્રયાગમ ચ કાશીં ગોદાવરીં તથા હરિક્ષેત્રમ કુરુક્ષેત્રમ શ્રીરંગમ સેતુબંધનમ એવમાદિષુ તીર્થેષુ બ્રહ્મમાન ઇતસ્તત. નારદજી કહે છે, આ પૃથ્વી ઉત્તમ છે એવું માની પૃથ્વી પર આવ્યો અને બધા તીર્થ ક્ષેત્રોનું સેવન કરતા કરતા વિચરણ કરવા લાગ્યો. જુઓ, તીર્થ કોને કહેવાય અને ક્ષેત્ર કોને કહેવાય? જે સ્થાનમાં જલ પવિત્ર હોય એને તીર્થ કહેવાય અને જ્યાંની ભૂમિ પવિત્ર હોય એને ક્ષેત્ર કહેવાય. જેમ કે કુરુક્ષેત્ર, જગન્નાથપુરી એ પુરુષોત્તમ ક્ષેત્ર જ્યાંની ભૂમિ પવિત્ર છે. જ્યાંનું જલ પવિત્ર હોય એ તીર્થ, અને જ્યાં જલ અને ભૂમિ બંને પવિત્ર હોય એ તીર્થ ક્ષેત્ર કહેવાય. જેમ કે વ્રજમાં જઈએ, જલ પણ પવિત્ર છે અને ત્યાંની ભૂમિ પણ પવિત્ર છે. તો એ રીતે પૃથ્વીના તીર્થ ક્ષેત્રોનું સેવન કરતા કરતા જ્યાં પ્રભુની લીલા થઈ હતી એ વ્રજની ભૂમિમાં હું વિચરણ કરવા લાગ્યો.
પણ પૃથ્વી પર આવીને મેં જોયું કે અધર્મના મિત્ર કલિયુગે હવે આ પૃથ્વીને દુખી દુખી કરી દીધી છે. હવે આ પૃથ્વી પર સત્ય, તપ, દયા કે દાન રહ્યા નથી. આ પૃથ્વીના જીવો કેવલ પોતાનું પેટ ભરનારા પામર અને અસત્યવાદી થયા છે. કહેવાતા સંતો, પાખંડીઓ અને વૈરાગીઓ ધનના સંગ્રહી બન્યા છે. ગ્રહસ્થોના ઘરમાં સ્ત્રીનું પ્રભુત્વ છે. શ્યાલકો બુદ્ધિદાયક, સ્ત્રીનો ભાઈ સાળોએ સલાહકાર છે. આશ્રમોમાં યવનો પેઠા છે. દુષ્ટોએ તીર્થો, નદીઓને, દેવસ્થાનોને મોટા ભાગે ભ્રષ્ટ કર્યા છે. કલિયુગમાં દેશો અપવિત્ર અને બ્રાહ્મણ, ક્ષત્રિય અને વૈશ્ય કલ્યાણ રહિત અને સ્ત્રીઓ પાતિવ્રત્ય રહિત બની રહી છે. આમ કલિયુગના અનેક દોષો જોતા જોતા યમુનાજીના કિનારે આવ્યો. ત્યાં આવીને મેં એક આશ્ચર્ય જોયું, એ તમને કહું. એક દુઃખી મનવાળી યુવાન સ્ત્રી પોતાની પાસે પડેલા બે વૃદ્ધોને વારંવાર જગાડવાનો પ્રયત્ન કરતી હતી અને રડી રહી હતી. એ જોઈને મને આશ્ચર્ય થયું. હું એ સ્ત્રીની પાસે ગયો, મેનો પરિચય પૂછ્યો, તમે કોણ છો, તમારું નામ શું? ત્યારે સ્ત્રીએ મને પોતાનો પરિચય આપ્યો. મારું નામ ભક્તિ છે. આ મારી પાસે સૂતેલા બંને મારા પુત્ર જ્ઞાન અને વૈરાગ્ય છે. ભક્તિ પોતાનો પરિચય આપે છે. ઉત્પન્ના દ્રાવિડે સાહમ વૃદ્ધિમ કર્ણાટકે ગતા ક્વચિન ક્વચિન મહારાષ્ટ્રે ગુર્જરે જીર્ણતામ ગતા. મારો જન્મ દક્ષિણ ભારતમાં થયો. કર્ણાટકમાં મારી વૃદ્ધિ થઈ. મહારાષ્ટ્રમાં મને યોગ્ય સન્માન મળ્યું અને અહીંયા ગુજરાતમાં આવતા આવતા હું જીર્ણ થઈ ગઈ, વૃદ્ધ થઈ ગઈ. ભક્તિનું જન્મસ્થાન દક્ષિણ છે અને આજે પણ જેટલું શુદ્ધ વૈદિક પરંપરાનું આચરણ દક્ષિણમાં થાય છે એટલું બીજે ક્યાંય નહીં. તમે જો તમામ ભગવાનના અંશાવતાર આચાર્યોનો જન્મ પણ દક્ષિણમાં થયો છે. શંકરાચાર્યજી, મધ્વાચાર્યજી, રામાનુજાચાર્યજી, મહાપ્રભુ શ્રી વલ્લભાચાર્યજીની મૂળ પરંપરા પણ દક્ષિણની પરંપરા છે. દક્ષિણમાં ભારતનો જન્મ, કર્ણાટકમાં વૃદ્ધિ, મહારાષ્ટ્રમાં ભક્તિને સન્માન મળ્યું. આજે મહારાષ્ટ્રમાં પણ શુદ્ધ કર્મકાંડ જોવા મળે. પણ કે છે ગુજરાતમાં આવતા આવતા હું જીર્ણ થઈ ગઈ. ગુજરાતમાં આવતા આવતા જીર્ણ થઈ ગઈ. પણ આજે આપણે જોઈએ છીએ કે ગુજરાત અને ગુજરાતીઓમાં જેટલું ભક્તિનું પ્રમાણ દેખાય છે એટલું બીજે ક્યાંય ભાગ્યે જોવા મળે. તો ગુજરાતમાં આવીને ભક્તિ જીર્ણ થઈ એનો અર્થ શું? તો બહુ સુંદર અર્થ કર્યો કે એક માટીનો દડો આપણે લઈએ, એમાંથી ધીરે ધીરે માટી ખેરવીએ તો કહેવાય કે દડો જીર્ણ થઈ રહ્યો છે, પણ એમાંથી ખરેલી માટી ત્યાં કણ કણમાં વ્યાપ્ત થઈ જાય છે. ગુજરાતમાં આવીને ભક્તિ જીર્ણ થઈ એનો અર્થ કે ગુજરાતના કણ કણમાં આવીને ભક્તિ વસી ગઈ છે અને ગુજરાતમાં વૃદ્ધ થઈ, જીર્ણ થઈ. બાળક અવસ્થા હોય તો બાળક ક્યાંય સ્થિરતાથી બેસી ન શકે, ચંચલતા રહે. યુવાવસ્થામાં પણ ચંચલતા હોય છે, પણ વૃદ્ધાવસ્થામાં વ્યક્તિ એકવાર ક્યાંય બેસે તો જ્યાં સુધી હાથ પકડીને ઊભા કરવા વાળું કોઈ ન હોય ત્યાં સુધી ઊભા ન થઈ શકે. ગુજરાતમાં આવીને ભક્તિ સ્થિર બની ગઈ છે અને વૃદ્ધાવસ્થામાં જે મા બાપની સેવા કરે એને મા બાપનો વારસો મળે. આપણા સૌરાષ્ટ્રના ખેડૂતો બહુ સમજદાર. 25 વીઘા જમીન હોય અને 4 દીકરાઓ હોય તો પોતાની હયાતીમાં 5-5 વીઘા જમીન 4 દીકરાઓને આપે, પણ 5 વીઘા મરણમૂડી તરીકે રાખે અને વિલમાં લખતા જાય કે ગડપણમાં જે દીકરા અમારી સેવા કરશે એને આ 5 વીઘા જમીન મળશે
એટલે 5 વીઘાની લાલચે પછી 4 દીકરાઓ સેવા કરે. વૃદ્ધાવસ્થામાં જે મા બાપની સેવા કરે એને મા બાપનો વારસો મળે. એમ ગુજરાતમાં આવીને ભક્તિ વૃદ્ધ થઈ અને આ ગુજરાતીઓએ ભક્તિની સેવા કરી એટલે ભક્તિનો સમૃદ્ધ વારસો આ ગુજરાતીઓને મળ્યો છે. પણ કહે છે કે ગુજરાતમાં આવીને ભક્તિ જીર્ણ થઈ. ભક્તિ જીર્ણ થઈ એનો અર્થ શું? કે ભક્તિ જ્યાં સાધ્ય ન રહેતા ભક્તિ સાધન બની જાય. જ્યાં ભક્તિનું વ્યાપારીકરણ થઈ જાય, જ્યાં સ્વાર્થ માટે ભક્તિનો ઉપયોગ થવા લાગે, ત્યારે સમજવાનું કે ભક્તિ વૃદ્ધ થઈ ગઈ છે. કોઈ દુકાનમાં શોપિંગ કરવા માટે આપણે જઈએ ને ત્યાં શ્રીજી બાવાનું ચિત્ર હોય, ખબર પડે કે પેલો સામેવાળો વૈષ્ણવ છે, તો આમ કંઠી બહાર કાઢીને બતાવીને કે લાગે છે તમે વૈષ્ણવ છો, હું પણ વૈષ્ણવ છું, આમ ઠાકોરજી માટે થોડી વસ્તુ લેવી છે, આમ થોડો ભાવતાલ બરાબર કરીને આપો ને. પોતાના સ્વાર્થ માટે ભક્તિનો ઉપયોગ થવા લાગે ત્યારે સમજવાનું કે ભક્તિ વૃદ્ધ થઈ ગઈ છે. ભક્તિ પોતાના દુઃખનું કારણ પૂછવા લાગે. સંસારમાં તો એવું બને કે માં વૃદ્ધ હોય અને સંતાનો યુવાન હોય. પણ અમે જ્યારે અહીંયા વૃંદાવનમાં આવ્યા, આ ભૂમિના સ્પર્શથી હું યુવાન થઈ ગઈ અને મારા બંને પુત્રો જ્ઞાન અને વૈરાગ્ય વૃદ્ધ થઈ ગયા. અને કે છે ને, વૃંદાવનની વ્રજની ભૂમિ ખરેખર ભૂમિ છે. ધન્યમ વૃંદાવનમ યત્ર ભક્તિર નૃત્યતિ યત્ર છે. આજે પણ વ્રજની ભૂમિમાં સર્વત્ર ભક્તિનું નર્તન છે. આજે ત્યાં જ્ઞાન કે વૈરાગ્યની કોઈ આવશ્યકતા નથી. મીરાબાઈ વૃંદાવનના એક મંદિરમાં ગયા. એ મંદિરમાં થોડા સંન્યાસીઓ સાધુઓ રોકાયા હતા. અંદરથી કોઈએ કહ્યું, बाहर निकल जाओ, हम सन्यासी हैं, स्त्रियों का मुंह भी नहीं देखते हैं. अरे मीराबाई कहूं, मुझे तो आज पता चला कि वृंदावन में दूसरा भी कोई पुरुष आया है. मैं तो समझती थी कि यहाँ तो केवल कृष्ण ही पुरुष है और सारी कृष्ण की गोपियां हैं. ये वृंदावन में दूसरा पुरुष कहां से आया? એ ભૂમિનો પ્રભાવ. અને આજે પણ એ વ્રજની ભૂમિમાં જઈએ તો ભગવાન શ્રી કૃષ્ણની લીલાના સ્પંદનો આપણા હૃદયને સ્પર્શ્યા વગર રહેતા નથી. 5000 વર્ષ પછી આજે પણ વ્રજ સંસ્કૃતિ કૃષ્ણ સંસ્કૃતિ કહેવાય છે. વ્રજની રજની કણકણમાં, વૃક્ષના પાંદડે પાંદડે, જલના અણુઓમાં, ત્યાં વહેતા પવનની પ્રત્યેક લહેરમાં આજે પણ ભગવાન શ્રી કૃષ્ણની લીલાઓનો અનુભવ આપણને થાય છે. એટલા માટે કહું, હાલેરી મને લાગે વૃંદાવન લીધો. लागे वृंदावन नीको रे आली मने, लागे वृंदावन नीको, लागे वृंदावन नीको रे आली मने, लागे वृंदावन नीको, लागे वृंदावन नीको सखी जय हो मने, लागे वृंदावन नीको, लागे वृंदावन नीको सखी मने,